નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગઈકાલનો દિવસ એટલે કે 10મી સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે તરીકે ઉજવાયો. ખાસ આજે એટલા માટે આપણે આ ચર્ચા રાખી છે કારણ કે આ દિવસને કેમ ઉજવવામાં આવે છે, ખાસ માનસિક તણાવમાં જે લોકો હોય છે તે લોકો આપઘાત તરફ કેમ પ્રેરાતા હોય છે. માનસિક તણાવના કારણે આપઘાતના વધતા કેસ, તેની પાછળની માનસિકતા, તેના પાછળના કારણો, આપઘાતના પરિબળો, તેની સારવાર અને કઈ રીતે આપઘાતનો રેશિયો ઘટાડી શકાય, તે પ્રયત્ન કરી શકાય, તે દરેક દિશામાં આજે આપણે ચર્ચા કરવાની છે. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે મનોચિકિત્સક ડોક્ટર પૂજા ચાહવાલા. સ્વાગત તેઓનું કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. મેમ, સ્વાગત આપનું. મેમ, જે રીતે અત્યારે વાત કરી કે ગઈકાલ 10 સપ્ટેમ્બરે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે તરીકે ઉજવવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં ઘણા બધા મુદ્દાઓ આની પાછળ ચર્ચાતા હશે, ઘણા બધા વિષયો આની પાછળ ચર્ચાતા હશે, પણ ખાસ જ્યારે સમજવાની વાત હોય કે આપઘાત, સુસાઇડ કેસીસ જે રીતે વધી રહ્યા છે તેની પાછળ શું રીઝન્સ છે, તેના કારણો શું હોય છે, એ ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા માંગેલો એટલો બહોળો વિષય છે. તો સૌથી પહેલાં તો એ સમજવું છે કે આત્મહત્યાના આંકડા દિવસે ને દિવસે જે પ્રકારે વધી રહ્યા છે, અત્યારે ભારતમાં તેની શું સ્થિતિ છે? ભારતમાં એટલે આપણે આમ જોવા જઈએ તો આખા વિશ્વમાં 8 લાખથી વધુ કેસીસ એવરી યર સુસાઇડના હોય છે. ભારતમાં આપણે 2021ના આંકડા જોવા જાય તો 1,60,000થી વધુ લોકોએ સુસાઇડ કમિટ કર્યું છે, જે કમ્પેર ટુ એના પ્રીવિયસ યર એટલે 2020થી ખૂબ જ વધારે છે. મેલ્સનું પ્રમાણ આત્મહત્યા કરવામાં 2.5% ફિમેલ્સ કરતાં વધારે છે. બીજું જોવા જઈએ તો સુસાઇડ નોર્મલી ઇટ ઇઝ ધ થર્ડ લીડિંગ કોઝ ઓફ ડેથ યુથમાં, એટલે 15થી 29 વર્ષના બાળકોમાં ખૂબ જ અગત્યનો મહત્વ રોલ પ્લે કરી જાય છે. ગુજરાતમાં જોવા જઈએ તો 8,500 કેસીસ ઓફ સુસાઇડ આવ્યા છે 2021 દરમિયાન. એટલે આ સુસાઇડ દિવસે દિવસે વધતા જ જાય છે, એના આંકડાઓ બહુ જ વધી રહ્યા છે. આમ એવું કહેવાય કે એક માણસ જ્યારે સુસાઇડ કમિટ કરે, આત્મહત્યા કરે, એની પાછળ 20 જણ ખાલી અટેમ્પ્ટ કરી રહ્યું છે. એટલે આંકડાઓ તમે આમ જોવા જાઓ તો ખૂબ જ વધારે છે અને દિવસો દિવસે જતાં એ ઘણા વધતા જાય છે. બિલકુલ મેમ, જે રીતે તમે જણાવ્યું કે એક સુસાઇડ પાછળ 20 અટેમ્પ્ટના કેસીસ છે, એટલે જો એ સુસાઇડમાં કન્વર્ટ થાય તો એ આંકડો બહુ જ મોટો સામે તમે મલ્ટીપ્લાય કરી શકો છો 20 થી કેટલા વધતા હા, જાય. બિલકુલ બિલકુલ. એટલે એ ખાસ સમજવું છે કે આટલો મોટો આંકડો જ્યારે દિન પ્રતિદિન ન ફક્ત દેશ લેવલે પરંતુ વર્લ્ડ વાઇડ જ્યારે વધતો જઈ રહ્યો છે, તો તેની પાછળના જોખમી પરિબળો કયા, શું રીઝન? રિસ્ક ફેક્ટર્સ આમાં ઘણા બધા હોય. એક તો ફેમિલી હિસ્ટ્રી હોઈ શકે, અંડરલાઇંગ કોઈક સાયકિયાટ્રિક ઇલનેસ હોય, જાણે ડિપ્રેશન હોય, પછી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર હોય, બાયપોલર મૂડ ડિસઓર્ડર હોય, સ્કિઝોફ્રેનિયા, બહુ બધું સબસ્ટન્સ યુઝ હોય, પછી આપણે એમ જેમ જોઈએ છે સ્ટ્રેસની લાઈફ એટલે લાઈફ ઇવેન્ટ હોય, કોઈકનું મૃત્યુ થયું હોય કે ફાઇનાન્શિયલ લોસ હોય, સબસ્ટન્સ યુઝ ખૂબ જ આલ્કોહોલ ને એનું બધું ખૂબ જ માત્રામાં વધારે હોય છે. એકદમ ઉદાસીનતા એટલે મેઇન બે રીઝન્સ એના એ છે આઇસોલેશન અને બર્ડન, એટલે એકલપણું અને સ્ટ્રેસ એટલું બધું વધારે હોય છે કે જે આપણને એ રિસ્ક ફેક્ટરમાં કન્વર્ટ થઈને એક વ્યક્તિ સુસાઇડ કમિટ કરવા પર આવે છે. હવે ટીનેજર્સ ને ચિલ્ડ્રનમાં એ વસ્તુ આપણે જોવા જઈએ છે તો ફેમિલી હિસ્ટ્રીમાં ખૂબ જ રન કરતું હોય. અગર તમારા પૂર્વજોની અંદર કોઈક માનસિક રોગ સંકળાયેલો હોય છે તો એ તમારા બાળકોમાં આવવાના ખૂબ ચાન્સીસ વધી જાય. બુલિંગ, છોકરાઓમાં આપણે બુલિંગ જોવા જઈએ છીએ કે સ્કૂલ કોલેજીસમાં હેરાન કરવામાં આવે છે. આલ્કોહોલ, ડ્રગ્સ ને એ બધું બહુ જ વધી જાય છે છોકરાઓ પર. પછી એક્ઝામ સ્ટ્રેસ ને ફેલિયર, આજકાલ બધાને એક જગ્યાએ પહોંચવું છે અને કોઈ ફેલિયર હેન્ડલ નથી કરી શકતું, તો એ બધા કારણો વધતા જાય અને ધીઝ આર બેઝિકલી ધ રિસ્ક ફેક્ટર્સ ફોર સુસાઇડ. મેડમ, જે રીતે તમે જણાવ્યું, આવી માનસિકતા જે લોકો ધરાવે છે, ખાસ કરીને એ લોકોનું વર્તન કદાચ કંઈક અલગ હશે પણ લોકો એને માર્કિંગ નહીં કરી શકતા હોય. શું સીમાચિહ્નો છે આવા લોકોનું વર્તન? કઈ રીતે આપણને ખ્યાલ આવે કે આ કદાચ આ તરફ, આ દિશામાં જઈ રહ્યા છે? નોર્મલી કેવું હોય છે કે આ બધા વર્તનો થોડા વીકથી થોડા મહિનોમાં ડેવલપ થતા હોય, પણ એવી કોઈ ગેરંટી નથી. એટલે કોઈક વાર તમને તરત જ અમુક જાતના વર્તનો દેખાય, જાણે તમને બિહેવિયરમાં અમુક જાતના વર્તનો દેખાય કે પોતાની જે સારી વસ્તુઓ, જે પોતાને ગમતી વસ્તુઓ હોય એ બીજાને આપી દેવી, કમ્પ્યુટર કે ઓનલાઈન આપણે સુસાઇડ કેવી રીતે કરવાનું એ શોધવાનું કોશિશ કરી રહ્યા છે.
ક્યાં તો ખૂબ વધારે ઊંઘે છે, ક્યાં તો ખૂબ જ ઓછું ઊંઘે છે, એકદમ રેસ્ટલેસ હોય, એજિટેટેડ હોય, ગુસ્સો ખૂબ જ આવે, એકદમ ડિપ્રેસ્ડ ફીલ કરે છે, હોપલેસ હોય કે કોઈ જીવનમાં કંઈક રસ રહ્યો નથી એવું બિહેવિયર કરે, ફ્રેન્ડ્સ ફેમિલી અને કોઈ બી કામથી દૂર જતા રહે, એટલે વિથડ્રોન ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, કોઈની સાથે કનેક્શન નથી હોતું. આ એક બિહેવિયર ચેન્જીસ છે. મૂડ ચેન્જીસ જાણે કહેવા માંગીએ તો કેવું હોય, એન્ઝાયટી ખૂબ હોય, ગુસ્સો ખૂબ હોય, આક્રોશ ખૂબ હોય, ડિપ્રેશન વધારે હોય. પછી એક કોઈક વાર એ લોકોની વાતો દ્વારા પણ આપણને ખ્યાલ આવે છે, એટલે કોઈક બીજા વ્યક્તિને એવું કહે કે હવે હું જીવવાનો નથી, મારા જીવનનો કોઈ પર્પઝ નથી, હું મારું બધું આપી દેવા માંગુ છું, મને આ જીવન એક બર્ડન જેવું લાગે છે, આ વ્યર્થ છે, મારે જીવીને કંઈ જ કરવું નથી. આ 3 એક બેઝિક ચિહ્નો છે કે આપણને વાત દ્વારા, એ લોકોના વર્તન દ્વારા અને એ લોકોના મૂડ દ્વારા આપણને થોડું ખ્યાલ આવે કે એક વ્યક્તિ કઈ સ્થિતિ તરફ જઈ રહ્યો છે. નોર્મલી એવું જોવા આવ્યું છે કે સુસાઇડના કેસીસની પાછળ 90% મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ હોય છે, એટલે 90% સાયકેટ્રિક ડિસઓર્ડર્સના કારણે સુસાઇડ લોકો કરતા હોય છે. એટલે આ બધી વસ્તુઓના માત્ર બહુ જ વધારે છે, પણ ખૂબ અગત્યની વસ્તુ એ છે કે તમને ઓવરનાઇટ બહુ ઓછું જોવા મળે છે. આ તમને અમુક અઠવાડિયાથી અમુક મહિનામાં આ બધા ચેન્જીસ જોવા મળે, પણ હા, ઓવરનાઇટ હોય છે એવું જરૂરી નથી કે સાવ જ નથી હોતું, પણ ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ ઘણું વધારે જોવા મળતું આવે છે. મેમ, તમે જે રીતે જણાવ્યું કે ઘણા બધા મુદ્દાઓ હોય છે, આપે જણાવ્યું કે માનસિક તણાવ, ખાસ ડિપ્રેશનની જ્યારે વાત કરવી છે, ઘણા લોકો ના મેન્ટલ જો એ લોકો ડિસ્ટર્બ હોય તો એ ખબર તેમના વર્તન પરથી કે વાણી પરથી ખ્યાલ આવી જતો હોય છે, પણ ઘણા લોકો એકદમ સામાન્ય જીવન જીવતા હોય, નોર્મલ બિહેવિયર હોય, અને તેમ છતાં અચાનક જ આ પ્રકારનું પગલું ભરી દેતા હોય છે. મારે એ દિશામાં પણ વાત કરવી છે, પણ પહેલાં એ સમજવું છે કે ડિપ્રેશન કોને કહેવાય, તણાવ એટલે શું, ક્યારે ખબર પડે કે હું ડિપ્રેશનમાં અથવા તો મારા આસપાસના કોઈક લોકો ડિપ્રેશનમાં છે? આ ડિપ્રેશન અને સ્ટ્રેસ એ બે અલગ વસ્તુ છે. જ્યારે આપણને ઉદાસીનતા છે, પણ એ ઉદાસીનતા ખૂબ વધારે માત્રામાં છે અને 2 અઠવાડિયાથી વધુ સમય એ ઉદાસીનતામાં જઈ રહ્યો છે, પ્લસ એની સાથે અમુક બીજા ચિહ્નો, જાણે કે કામમાં મન નથી લાગવું, બિલકુલ ગમવું નહીં, ખોટા નેગેટિવ વિચારો આવી જવા, ઘણીવાર પોતે આત્મહત્યા કરી લેવાના એવા વિચાર આવી જવા, જીવન જીવવામાં કોઈ રસ નહીં હોવો, જાણે મારું જીવન એકદમ હોપલેસ છે, હું કંઈ કરી શકતો નથી, મને મદદની જરૂર નથી, હવે મારે જીવવાની જરૂર નથી. થાક વધારે લાગવો, ઊંઘ વધારે આવવી, ઓછું આવવું, ભૂખ વધારે લાગવી, ઓછું લાગવી, આ બેઝિક ચિહ્નો છે. એની સાથે કોઈક વાર તમને આક્રોશતા દેખાય. પછી ઘણીવાર જેમ મેડમે કહ્યું તેમ કે બહારથી બધું સારું છે, પણ અંદર શું મગજમાં ચાલે છે એ આપણને ખ્યાલ નથી આવતો. તો એ પ્રકારનું પણ ડિપ્રેશન હોય, જ્યારે બહારથી આપણને એમ થાય કે આ માણસને ડિપ્રેશન નહીં હોઈ શકે, પણ એકચ્યુઅલમાં એના મગજમાં શું ચાલે છે એ આપણને ખ્યાલ આવે. બીજું કે નોર્મલી ડિપ્રેશનમાં અમે ફંક્શનિંગ ઇમ્પેરમેન્ટ જોતા હોઈએ, એટલે કોઈ બી ઓક્યુપેશનલ ફંક્શનિંગ ક્યાં તો સોશિયલ ઇન્ટરેક્શન, કે સવારે ઉઠીને એક નોર્મલ રૂટીન કામ કરવું બી એક મોટો ટાસ્ક જાણે થઈ ગયો છે, એવા ચિહ્નો આપણને અમુક સમયથી વધારે જોવા મળે. સ્ટ્રેસ બધાને આવે છે, સ્ટ્રેસ બધાની લાઈફમાં હોય છે, પણ અમુક સમયથી વધારે આ સ્ટ્રેસ ચાહે બહુ ફ્રીક્વન્ટલી આવે તો એ ડિપ્રેશનમાં ચેન્જ થતા વાર નથી લાગતી હોતી, અને એ નોર્મલ ઉદાસીનતાથી ઘણું વધારે છે. આપણને એવું લાગે કે આ ઉદાસ છે ને આ ડિપ્રેસ છે, એવું નથી હોતું. નોર્મલ ઉદાસીનતા અને ડિપ્રેશનની ઉદાસીનતામાં ખૂબ જ અંતર ને તફાવત હોય છે. તો મેમ, જે રીતે તમે જણાવ્યું એમ ડિપ્રેશનના પણ પ્રકાર હોય, તમે કહ્યું કે સ્ટ્રેસ અને ડિપ્રેશન આ બે અલગ અલગ વસ્તુ છે, તો શું ડિપ્રેશનના પણ પ્રકાર હોય? ડિપ્રેશનના બી અમુક પ્રકાર હોય છે, જાણે કે આપણે કહીએ એટિપિકલ ડિપ્રેશન હોય કે પોસ્ટપાર્ટમ હોય, જેમાં પ્રેગ્નન્સી બાદ આપણને ડિપ્રેશન થતું હોય છે, ડિલિવરી બાદ, એને પોસ્ટપાર્ટમ કહીએ છીએ. એટિપિકલ ડિપ્રેશનમાં સેન્સિટિવિટી વધી જાય, ભૂખ વધી જાય, ઊંઘ વધારે આવવી, ઉદાસીનતા થવી. પછી એકદમ જ સિવિયર મેલેન્કોલિક ડિપ્રેશન કહેવાય, જેમાં એકદમ જ વધારે ખરાબ સ્ટેટમાં ડિપ્રેસ્ડ માણસ થઈ જતું હોય. પણ આ બધા ડિપ્રેશનના સ્ટેજીસમાં સુસાઇડલ થોટ ક્યારેય આવી શકે છે, કોઈ પણ સમયે આવી શકે છે. કોઈ એવું ડિફાઇન નથી કે આ ડિપ્રેશન હોય તો આપણને સુસાઇડલ થોટ નહીં આવે, એવું હોતું નથી. અમે એવા આંકડા પણ જોયા છે જેમાં પોસ્ટ પ્રેગ્નન્સી પણ
સ્ત્રી એક સુસાઇડલ થોટ સુધી પહોંચી જતી હોય છે અને એ સુસાઇડના પ્રયત્ન સુધી પહોંચી જતી હોય છે. એટલે એવું સ્પેસિફિક નથી કે સુસાઇડ ખાલી ડિપ્રેશન એક જ પ્રકારના ડિપ્રેશન સાથે સંકળાયેલું છે. એ બહુ બધા કારણોના લીધે હોય છે. ડિપ્રેશન કોને આવી શકે? કેવી રીતે ખબર પડે કે માણસ ડિપ્રેશનમાં છે અને કોણ ડિપ્રેશનમાં હોઈ શકે? કોઈને પણ આવી શકે. તમને, મને, આ બધી જગ્યાએ કામ કરતા કોઈ પણ વ્યક્તિને ડિપ્રેશન આવી શકે છે. એવું જરૂરી નથી કે કોઈ એક જ સ્પેસિફિક કારણ હોય છે. થોડીક ફેમિલી હિસ્ટ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે કે ફેમિલીમાં અગર હોય તો વધારે ચાન્સીસ છે, પણ એવું જરૂરી નથી કે ખાલી કોઈ એક સ્પેસિફિક વ્યક્તિ કે માણસને જ આવી શકે. પ્લસ કોવિડની બાદ અમે એવા આંકડા જોયા છે કે કોવિડ પત્યા બાદ 25 થી 30% કેસીસમાં ડિપ્રેશન અને એન્ઝાયટીના કેસીસમાં વધારો થયો છે. એટલે આપણી સ્ટ્રેસફુલ જિંદગી જેમાં આપણે આખો ટાઈમ ભાગતા જ હોઈએ છીએ, જે બહુ જ સ્ટ્રેસ ક્રિએટ કરી રહ્યું છે, એ બધા ફેક્ટર્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે, એઝ આઈ સેડ જેનેટિકલ ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સોશિયલ ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ કોઈ મેજર લાઈફ ઇવેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અગર લાઈફમાં કોઈ બહુ મોટી ઇવેન્ટ બને તો પણ ડિપ્રેશન આવી શકે છે. એટલે બધાને જ આવી શકે છે. એવું જરૂરી નથી કે કોઈ સ્પેસિફિક વ્યક્તિને, માણસને જ આવશે. બિલકુલ મેડમ, કોઈ પણ વ્યક્તિને, તમે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને, નાના મોટા વૃદ્ધ યુવાન, કોઈ પણ વ્યક્તિને જ્યારે કંઈક આવું લાગે, પોતાનામાં લક્ષણ લાગે અથવા તો આસપાસના કોઈ પણ વ્યક્તિમાં લક્ષણ લાગે, જો કોઈક અજુગતું વર્તન લાગે તો શું પગલાં લેવા જોઈએ સૌથી પહેલા તો? એટલે આપણે સુસાઇડની જ્યારે જો વાત કરતા હોઈએ છીએ તો અમુક જેમ મેં તમને કહ્યા તેમ એ ચિહ્નો આપણને અગર દેખાય તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે નોર્મલી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવાનું છે કે તું કે તમે પોતાની જાતને હાનિ પહોંચાડવાનો વિચાર આવે છે કે નથી આવતો, પોતાની જાતને મારી નાખવાનો વિચાર આવે છે કે નથી આવતો. હવે પ્રશ્ન એ ઉઠે છે કે આપણે આ સવાલ ડાયરેક્ટ કરી શકીએ છીએ કે નથી કરી શકતા. રિસર્ચ એવું કહે છે કે આપણે આ ક્વેશ્ચન ડાયરેક્ટલી કરવો જોઈએ, કારણ કે આપણને પેશન્ટ કે વ્યક્તિ શું વિચારે છે એ ખ્યાલ આવે. આ સવાલ ડાયરેક્ટ પૂછવાથી સુસાઇડના વિચારોમાં વધારો નથી આવતો કે સુસાઇડના રેટ્સમાં વધારે નથી આવતો. આપણે કોઈ પણ થોટ એ લોકોના મગજમાં નાખતા નથી. આપણે ખાલી એવું ઈચ્છીએ છીએ કે આ વ્યક્તિ સેફ છે. એટલે સૌથી પહેલો તો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવવો જોઈએ. પછી અગર સપોઝ એ વ્યક્તિ આપણને હા કે એવામાં કોઈક જવાબ આપે છે તો આપણે એ માણસને દૂર રાખવાનું. એટલે કોઈ બી વેપન્સથી, જાણે એમ ઘરમાં બધા બહુ તીનાધાર વેપન્સ હોય એનાથી દૂર રાખવું. પ્લેસીસ સેફ હોવું જોઈએ જ્યાં એ વ્યક્તિ હોય. ત્રીજું, એ લોકોને સાંભળવાની ખૂબ જરૂર હોય છે. એ સમયે આપણે સામે એવું એડવાઇસ આપતા હોઈએ છીએ સ્વાભાવિકતાથી કે નોર્મલ કે આ બધું જતું રહેશે, આ ખાલી મગજમાં છે. એ વસ્તુ હકીકત નથી. ડિપ્રેશન, સુસાઇડ કે કોઈ બી બીજી માનસિક બીમારીઓ મગજના વીકનેસના કારણે થતી હોતી નથી. એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે આ મનથી બળ એ નથી, એના કારણે આ તકલીફ થાય છે એવું નથી હોતું. એટલે એ સમયે આપણે ખૂબ એ લોકોને શાંતિથી સાંભળવાની જરૂર છે અને કોઈ એડવાઇસ આપવાની જરૂર નથી હોતી. ચોથું, આપણે એ લોકોને એક પ્રોફેશનલ હેલ્પ તરફ ડિરેક્ટ કરવા જોઈએ. એટલે એક ડૉક્ટરની પાસે, આપણને તાવ આવે તો આપણે કેવા ડૉક્ટર પાસે જઈએ છીએ, તેમ આ એક માનસિક બીમારી છે જેમાં આપણે એની ટ્રીટમેન્ટ લેવી ખૂબ જ અગત્યની હોય છે. એકવાર આપણે એ લોકોને ડિરેક્ટ કરી દીધા હોય એના પછી એ લોકો પર પાછું ચેક રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે ફોલોઅપ સુસાઇડ કેસીસ પણ અમને ઘણા જોવા મળતા આવે છે. એટલે એ લોકોનું ફોલોઅપ રેગ્યુલર બેઝિસ પર રાખવું બી ખૂબ અગત્યની સ્ટેપ હોય છે. એટલે આ બેઝિકલી 5 સ્ટેપ હોય કે તમારે પહેલાં પૂછવાનું, એ લોકોને સાંભળવાનું, એ લોકોને સેફ રાખવાના, ડૉક્ટરની પાસે લઈ જવું અને પછી ફોલોઅપ રાખવું. આ એક 5 મેઇન સ્ટેપ્સ આપણે લેતા હોઈએ છીએ અગર આપણી આજુબાજુ કોઈક આવું વ્યક્તિ આપણને જોવા મળે તો. મેમ, તમે કહ્યું કે જ્યારે પણ આ પ્રકારનું વર્તન હોય તો પછી એને ડાયરેક્ટ સવાલ કરો. આપણે ઘણા કિસ્સામાં એવું જોયું છે કે કોઈ એક વ્યક્તિ સુસાઇડ અટેમ્પ્ટ કરે છે, જો એને બચાવી લેવામાં આવે અથવા તો પછી સમહાવ એ બચી જાય છે, તો ઘણા કેસીસ આપણે એવા પણ જોયા છે કે એકથી વધારે વાર પણ તે સુસાઇડ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરતા હોય છે. તો એવા સંજોગમાં આ વ્યક્તિને જે પોઝિટિવિટી છે, આ વ્યક્તિનું જે માનસિકતા છે, એ કઈ રીતે બદલવી? એટલે એમાં આ તમે જેમ મને
મને સવાલ કર્યો એમાં ઘણીવાર એવું મેક્સિમમ ટાઈમ એવું બનતું હોય છે કે અગર આપણે સુસાઇડ કોઈ વ્યક્તિ કરતું હોય તો આપણે ખાલી ઇનિશિયલ સ્ટેપ લઈએ કે એ વ્યક્તિને બચાવી દઈએ, પણ એની માનસિકતા કેવી રીતે બદલાય છે એનું આપણે કોઈ ટ્રીટમેન્ટ કરતા જ નથી હોતા. એટલે એની માનસિકતા તો હજુ ત્યાંની ત્યાં જ છે કે એને મરવું છે, એટલે એ વારંવાર એ અટેમ્પ્ટ કરે છે. એટલે સૌથી પહેલા તો આ એક સુસાઇડ એક ઇમરજન્સી કહેવાય, જેમાં આપણે બેઝિક ફિઝિકલી તો આપણે ધ્યાન રાખવાનું જ છે પેશન્ટનું કે માણસને કંઈ નથી થતું, પણ માનસિક રીતે બી એના વિચારો, મરવાના વિચારો ઓછા થયા કે નહીં એ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. ને એ કેવી રીતે થશે? જ્યારે તમે ડૉક્ટર પાસે જશો ત્યારે એમને એમ કહેવાથી કે ભાઈ આ વિચારો નહીં કરવા જોઈએ, આ ખોટા વિચારો છે, આ તમે આમ જ બહાર નીકળી આવો, તો એ થવાનું નથી. કારણ કે એક બીમારી છે, બીમારીમાંથી તમે એમ ડાયરેક્ટલી બહાર નથી નીકળી આવી શકતા, જેને માટે તમને મદદની જરૂર હોય છે. એટલે પ્રોપર જગ્યાએ ડિરેક્ટ કરવું ખૂબ જ અગત્યનું છે કે એમને કોની પાસે ને ક્યાં લઈ જવા. તો પછી આપણે ફ્યુચર સુસાઇડ અટેમ્પ્ટના ચાન્સીસ આપણે ઓછા કરી શકીએ છીએ અગર પ્રોપર ટ્રીટમેન્ટ મળે છે તો. બિલકુલ મેડમ, આપણે જોયું છે કે ન ફક્ત મોટાઓમાં પણ હવે બાળકોમાં પણ કેસીસ વધતા જઈ રહ્યા છે. ભણતા બાળકો જે ખૂબ નાના છે, પહેલાં એવું હતું કે બાળકોને ફક્ત રમતમાં અથવા તો ભણતરમાં તેઓનું ધ્યાન હતું. હવે એ બાળકોની માનસિકતા પણ એવું થઈ ગયું છે કે બાળકો, સ્કૂલમાં ભણતા બાળકો પણ આ પ્રકારના સુસાઇડ એટેમ્પ્ટ કરતા હોય છે. અને ઘણા બાળકો ભણવાના બોજથી અથવા તો પછી કોઈ બીજા ઘણા બધા કારણોસર આ પ્રકારના પગલાં ભરતા હોય છે. તો બાળકોમાં આ કેસીસ વધવા પાછળના શું કારણો, અને બાળકોનો ઉછેરમાં શું ખાસ ધ્યાન રાખવું? બાળકોના ઉછેર, બાળકોની પાછળ પહેલો પ્રશ્ન હું તમને જવાબ આપું કે બાળકોના કેસીસ કેમ વધી રહ્યા છે. જેમ મેં તમને કહ્યું તેમ ક્યાં તો ફેમિલી હિસ્ટ્રીમાં સાયકેટ્રિક ડિસઓર્ડર્સ છે, સબસ્ટન્સ અબ્યુઝ છે, કોઈ જાતનો આલ્કોહોલ, ડ્રગ્સ. હવે તમે જોતા હશો તો બહુ જ કોમન છે સ્કૂલ ગોઈંગ કિડ્સમાં કે ટીનેજર્સમાં કે કોલેજ ગોઈંગ કિડ્સમાં ડ્રગ્સનું અબ્યુઝ. એટલે એ ચાન્સીસ વધી જાય. બુલિંગ, મેં તમને કહ્યું તેમ કે બુલિંગ અગર થાય છે તો બહુ વધી જાય છે. કોઈ મેડિકલ ઇલનેસ આવે તો આ ચાન્સીસ વધી જાય. અગર એ લોકોએ કોઈક બીજા બાળકને આવી રીતે સુસાઇડ અટેમ્પ્ટ કરતા જોયા હોય કે સાંભળ્યું હોય તો પણ એ લોકોમાં ચાન્સીસ આ વસ્તુના વધી જતા હોય છે. એક્ઝામ સ્ટ્રેસ, એક્ઝામ ફેલિયર, આ બધા કારણો બહુ, પ્લસ થોડુંક આપણે સ્ક્રીન એક્સપોઝર જે કહીએ છીએ તે કે આજકાલના બાળકો શું, કોઈ બી અડલ્ટ પણ સ્ક્રીનથી બહુ જ એક્સપોઝડ છે. મોબાઈલ વગર તો ચાલતું નથી હોતું, પણ મોબાઈલના, સ્ક્રીનના અમુક ગેરફાયદાઓ પણ બહુ જ છે જે બાળકોના મગજ પર પણ ખૂબ જ પડી રહ્યા છે. એટલે આ બધા રિસ્ક ફેક્ટર્સ બાળકોની માનસિકતા પર ખૂબ અસર કરે છે. એઝ પેરેન્ટ્સ આપણે હવે એ લોકો જોડે કેવી રીતે, એવું રિસર્ચ કહે છે કે એઝ યંગ એઝ 11 years ઓલ્ડને તમે સુસાઇડના વિશે સમજાવી શકો, શું કારણો થાય છે, એ શેના કારણે થઈ રહ્યું છે, શું માનસિકતા એ સમયે હોઈ શકે, એ બધું તમે 11 વર્ષના બાળકને પણ સમજાવી શકો છો. એટલે આપણે જેમ છોકરું મોટું થાય તેમ 11-12 વર્ષનું થાય ત્યારે એક તો અવેરનેસ ક્રિએટ કરવી ખૂબ અગત્યની છે બાળકોમાં. પ્લસ એઝ પેરેન્ટ્સ બાળકોને આપણે એકદમ સ્ટ્રિક્ટ નથી રહેવાનું અને એકદમ લિનિયન્ટ નથી થવાનું. થોડાક બાઉન્ડ્રીઝ હોવા ખૂબ જ જરૂરી છે. સ્ક્રીન ટાઈમ ઓછો કરવો બહુ જ અગત્યનો છે. બાળક ક્યાં જાય છે, કોની સાથે મળે છે, શું કરે છે, એ જાણવું બી જરૂરી છે, પણ એક મર્યાદામાં. બહુ વધારે પડતું આપણે બાળકના લાઈફમાં ઇન્ટરફિયર કરશું તો એ બેકફાયર કરી શકે છે. એટલે પોઝિટિવલી વિથ અ હેલ્ધી અપ્રોચ જેટલું પણ બાળક સાથે તમે વાતો કરશો, કન્વર્સેશન કરશો જેટલું પણ વધારે, એટલું બાળક ખુલીને તમારી સાથે વાત કરશે. એટલે કોન્વર્સેશન એક બહુ મોટું અગત્યનો રોલ પ્લે કરે છે. બાળપણ એટલે નાનપણથી, હું તો એવું માનું કે બાળક જેવું જન્મે ત્યારથી એની જોડે જેટલી બી વાતો કરશો એ ઓછી છે. એટલે તમારું બોન્ડ બાળક સાથે વધતું જાય તો જ એ તમને કંઈક તકલીફ હશે તો કહેશે, નહીં તો નહીં કહે. એટલે કોન્વર્સેશન અને હેવિંગ અ હેલ્ધી રિલેશનશિપ વિથ યોર ચાઇલ્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કમ ટુ નો અબાઉટ ઓલ ધીસ કાઇન્ડ્સ ઓફ ફીચર્સ. એટલે ત્યાં સુધી આપણને ખ્યાલ ના આવે. આ બધા ખાસ અગત્યના પોઈન્ટ્સ છે જે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. તમારી પાસે ઘણા બધા આવા પેશન્ટ આવતા હશે. ઘણા લોકો પોતાની ફરિયાદો અથવા તો પોતાના કોઈ પણ મિત્ર મંડળ હોય કે સ્વજનને લઈને આવતા હશે આવી કોઈ તકલીફને લઈને. તો આ પ્રકારના કેસીસ જ્યારે તમારી પાસે આવે છે તો
આની સારવાર હોય છે કે પ્રોપર સારવાર હોય છે કે ફક્ત કાઉન્સિલથી જ એની ટ્રીટમેન્ટ થતી હોય છે? ટ્રીટમેન્ટ હોય છે કાઉન્સેલિંગમાં. ઇનિશિયલી કાઉન્સેલિંગનો આમાં કોઈ રોલ નથી હોતો, હોય છે બટ એટ અ લેટર ઓન સ્ટેજ. એક બીમારી છે જેને આપણે ટ્રીટ કરવાની છે, જે અમુક મગજમાં રસાયણો હોય એના ઇમ્બેલેન્સના કારણે થતી હોય, એટલે આપણે એ રસાયણોને બેલેન્સ કરવા પડે છે. પછી આપણે કાઉન્સેલિંગનો રોલ આવી રહ્યો છે. એટલે ટ્રીટમેન્ટ અવેલેબલ હોય, એટલે ચોખ્ખી ભાષામાં આપણે કહીએ તો એની દવાઓ કરવી ખૂબ જ અગત્યની હોય છે, કારણ કે એ એક રોગ છે, ખાલી મગજમાં નથી, એક રોગ છે. અને આપણને જ્યારે ફિઝિકલ ઇલનેસ હોય, કોઈક રોગ હોય, તો આપણે એની સારવાર કરવા જઈએ તો આપણે સીધી દવાઓ લેતા જ હોઈએ છીએ. તેમ જ્યારે ડિપ્રેશન કે સુસાઇડના કેસીસ આવે, કે અગર માનો સ્કિઝોફ્રેનિયા કે બાયપોલરના કારણે ડિપ્રેશન સુસાઇડના કેસીસ વધતા હોય છે, તો એ બધી માનસિક બીમારીઓનો ટ્રીટમેન્ટ અવેલેબલ છે, અને જેમાં કાઉન્સેલિંગ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી જાય છે. પણ સૌથી પહેલાં ઇનિશિયલી તો ટ્રીટમેન્ટ આપવી ખૂબ જ અગત્યની હોય છે, જેનાથી વિચારો થોડા કંટ્રોલમાં આવી જાય. બિલકુલ મેડમ, જે તે સંજોગોમાં જ્યારે આપણે આ કોઈ ચર્ચા સાંભળતા હોય તો આપણે એ પણ સાંભળ્યું છે કે ડિપ્રેશનમાં હોય એ વ્યક્તિ અથવા તો પછી આ પ્રકારના પગલાં ભરતા હોય, એની કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય, એવી આ વ્યક્તિની દશા, તમે કહ્યું કે દવા હોય છે અને તેને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તો શું આ દવા લાઈફ ટાઈમ લેવી પડે? અને ખાસ બીજો સવાલ એમાં મારે એ પણ એડ કરવો છે કે પરિવારજનોનો આમાં શું રોલ હોઈ શકે? તેઓએ કઈ રીતે કંટ્રોલ કરવો આ બધી વસ્તુને? આમાં દવાઓ લાઈફ ટાઈમ લેવાની હોતી નથી. ટ્રીટમેન્ટ જેવું હોય અમુક સમય સુધી લેવાની હોય છે, અને એવું નથી, અમે એવા પણ પેશન્ટ્સ જોયા છે જેની દવાઓ ધીરે ધીરે ઓછી થઈ જાય છે અને રિલેપ્સ પણ નથી થતા હોતા. એટલે દવાઓ આપણને જે માન્યતા છે કે આપણે લાઈફ ટાઈમ લેવાની છે દવાઓ, એવું નથી હોતું. જ્યારે બીમારી સારી થઈ જાય તમે એની દવાઓ ઓછી કરીને ધીમે ધીમે બંધ પણ કરી શકો છો, પણ એ ગાઈડેડ સુપરવિઝનમાં, એટલે એક ડૉક્ટરને, સાયકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કર્યા બાદ જ કરવી જોઈએ, કારણ કે એમને જો કરીએ તો તકલીફ વધી શકે છે. એટલે આપણે એવું નથી કરવાનું હોતું. એક ડૉક્ટરને કન્સલ્ટ કર્યા બાદ એની ટ્રીટમેન્ટ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ કરવામાં. એઝ અ ફેમિલી, જે તમે મને કહ્યું તે કે ફેમિલીનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. ફેમિલી સપોર્ટ, એટલે એ ટાઈમ પર જ્યારે વ્યક્તિ આ સ્થિતિથી જઈ રહ્યું છે, પસાર થઈ રહ્યું છે, એ ટાઈમ પર ફેમિલીએ ખૂબ જ એ લોકોને સપોર્ટ કરવાની જરૂર છે. ખોટી સલાહો નથી આપવાની હોતી. એ લોકોને સમજવાનું, એ લોકોને વિચારો શું આવે છે, એ લોકોની માનસિકતા શું છે, એ લોકોને કઈ તકલીફો થઈ રહી છે એ સમજવું ખૂબ જ અગત્યનું છે. એટલે ફેમિલી બહુ મોટો રોલ પ્લે કરી જાય છે. અગર ફેમિલી સપોર્ટિવ હોય છે અને સમજે છે કે એક વ્યક્તિ શેના થ્રુ પાસ થઈ રહ્યું છે, તો ત્યાં એ ઘણું એની સારવાર કરવું બહુ ઇઝી થઈ જાય છે. પણ જે જગ્યાએ ફેમિલી સમજ નથી હોતી કે ફેમિલી સપોર્ટ નથી કરી રહ્યું, એ ટાઈમ પર વ્યક્તિનું ટ્રીટમેન્ટ બી થોડું ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે કોઈ સમજવા વાળું સાથે હોતું નથી, સમજાવવા વાળું સાથે હોતું નથી, જેને અમે સમજાવી શકીએ કે આ એક બીમારી છે જેની ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને પ્રિવેન્ટેબલ બીમારી છે. એવું નથી કે આને આપણે પ્રિવેન્ટ નથી કરી શકતા. પ્રિવેન્ટ તો થઈ જ શકે છે અગર ટ્રીટમેન્ટ પ્રોપર ટાઈમે, પ્રોપર જગ્યાએથી થાય તો. બિલકુલ મેડમ, સમયનો અભાવ છે, આપણે આ ચર્ચા અટકાવીશું, પરંતુ થેન્ક યુ સો મચ આપ આવ્યા અને માર્ગદર્શન આપ્યું તે બદલ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર પૂજાબેન. ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી. આશા રાખીએ છીએ કે આજની જે માહિતી છે તમને ઉપયોગી સાબિત થઈ હશે. આવતીકાલે એક નવા વિષય સાથે હું ફરીથી આવીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.